બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ। તો જો ફ્રેન્ડ, આપણે ખેતલા બાપા મંદિર આવી ગયા છે ખડુકા। અહીંથી શ્રીફળને હું લઈ લઈ, કારણ કે મંદિરે ખાલી હાથે તો ન જવાય। તમે કહેવો બા મંદિરે મહાદેવના મંદિરે ક્યાંય લઈ નહોતા ગયા, પણ ત્યાં તો કંઈ શ્રીફળને વધારવાનું ન હોય। અહીંયા આવ્યા છે તો શ્રીફળને લઈ લઈ। બાયુને તો ફેશન વિખાવી તો જ નહીં। ગરમી થઈ ગયા, આમ ભાવ તમે હાથ લાલ થઈ ગયા, હું ફેશન મીતુભાઈ જો ઉતાવળા થવા મીને ભાગવા। હાલા તો અંદર જઈને બધાને દર્શન કરાવી કા ગેટ ખેતલા બાપા જવાનું। અહીંયા જો ખેતલા બાપા બેઠા છે, દીવો જ્યાં અગરબત્તી હળગે ત્યાં બેઠા। આવો કંઈક છે ખેતલા બાપાનું મંદિર, એકવાર જરૂર મુલાકાત લેજો। આપણને તો ભૂખ લાગી એટલે આપણે થાળી લેવા આવી ગયા। સામે પ્રસાદી છે, લઈ લઈ પ્રસાદી લે છે, કારણ કે મારે છે આજ રવિવાર, તો જઈ જશે થોડા ઘણા છે। મિતભાઈ જો આયા રમે છે, કામી તો જો અમને તો બહુ મજા આવીને, કારણ કે બધી જોવાની તમારે બહુ મસ્ત રહ્યો। મિતના પપ્પા જો પ્રસાદી લેવા માંડ્યા। હાલો બધા પ્રસાદી લેવા। મારા ચોખાની બાંધા લાગે, ચોખા હું કાંઈ ખાતો નથી, મેં દાળ ગાંઠિયા લાડવા લીધા છે। મિત તું શું ખા? પ્રસાદી ફ્રેન્ડ, તો આપણે બધા દર્શન તો કરી લીધા છે અને હવે ધીમે ધીમે રૂમ બાજુ ભાગીએ, આપણા ઘર બાજુ। તો બેસી ગયા બાબરા બાજુ ભાગી, ધીમે ધીમે માઇન પૂછ્યું હાન પડે તીએ ને તમને કેવું લાગ્યું આ તો કોમેન્ટ કરજો હો પાછા, ને એકવાર આયા પાછા આવજો દર્શન કરવા, બહુ મજા આવે આમ આવવાની કા। મિત તને ગમ્યું? દાદા ક્યાં હતા? હતા જો ન્યા હતા દાદા, એમ કે દાદા હતા ન્યા। અને આ બધી સુવિધા છે, જો પ્રસાદી લેવાની, પછી ચા પાણી બધી સુવિધા છે આયા, તો આયા પણ એકવાર આવજો। ને હવે અમે ધીમે ધીમે ભાગીએ ઘર બાજુ, બાબરા બાજુ છોડીએ। તો ફ્રેન્ડ, જો તમે મારી પાસે જોવો છો તો મિતિન પપ્પાની કામે આવે, તો આજ હું અહીંથી જો બધી જોવા આવી ને બધું આપતામાં બધે ફરતે આટો માર લેવાનું છે, જોઈ લેવાનું છે કે કેવું કામ હોય ને। આ બધા જો આયા ઊભા જ છે, અમારી ગાડી મિતુન પપ્પા બેઠા। તો યાર દેખાડવા પણ હાલો તો કરી, આયા કાંઈ ઊભા ઊભા યાર જવા હે કા હતા કો બે શબ્દ શું થાય તમારે જમાય? જમાઈ થાય છે એ ને દેખાડવા છે બેઠા છે। હા બેહી જા, કઈ આવતા તો નહીં લીન તો છે ને બધું હવે હું જોઈ લઉં। મારે અમથી ત્યાં કેદુનું જોવા આવું તું એમ તો કરતી હતી, મેં કીધું એકવાર હું જોવા જાઉં તો પછી મિતુન પપ્પા આયા, બધા મોટા સાહેબો હોય ને રવિવાર છે એટલે કોઈ મોટું ન હોય પણ અમુક હોય, એને પૂછીને કીધું કે આવો, તો આયા શું કહેવાય કે બાયુને તો અલાઉડ નથી આવવાનું, હા આજબીને તોય છોકરાને એવું, તો આમાં બધે હવે હું એકવાર આમ જોઈ લઉં કેવું છે, કેવું બધા કામ કરે એમ। થોડા ભૂંગળા બહુ મોટા મોટા, આપણે મને એમ થતું હતું કે નાનું નાનું તો છે, પણ આયા આવીને એમ જોયું કે આપણે આમ આખું ફાટી રહી અવડું ઉડું તો છે ને આમ પવન ચક્કી ફરતી હોય તો એમ લાગે કે આમ નાની એમથી જ છે, પણ આમ જોઈ તો એમ થાય કે ઓહો કવડી મોટી છે, તમે તો મિતી ઓહો કરે છો મીઠું રોયા પાંચ રોયા ઓલા પાંચ ભૂંગળા કવડા કવડા આવ્યા।
કેટલા વજન હશે બધાને અલગ અલગ વજન હે? પણ આમ જોતા કવડા મોટા એમ થાય કે વાર જેવી તો બે ભાન પડી જાય ઘેર જોયો ને તમારો દા તું શું કહેતી આને આને શું કહેવાય હું એમ કોને શું કહેવાય એમ તું કંઈક કહેતી રહી હો કહેતી હતી મને યાદ આવી ને હું કહેતી ઓલા કાકા પાણી ટાંકા ને નેસ અને એવું છે. મને તો હું પેલા જોયા ને એમ લાગ્યું કે પાણી ટાંકા છે એમ મેં કીધું હો મોટા મોટા ટાંકા આવડ્યા કરે એમ કે પૂરું જય સિયારામ મને કાઢી નાખવાનું મને તેમ કે ઓલી હું ભારો બાંધવાની દોરી છે તા તો મોટો ધોકો છે એ તો આમ જો આમાં શું છે જો ત્યાં ઓલું શું કહેવાય નેસલી પાણી ટાંકો પરવી નથી ટીંગારવાનું ના ગમી તું મીઠું આમ રિહાણ હાલ દ રિહાણો હાલવા હાટું તીન રિહાણો ઈ હાલ અહીંયા હાલ આ ગોળા તો એમ મને એમ કે નાના નાના આવડા આવડા ગોળા હશે પણ આ જોયું તા તો મોટા ટોપ જવડા છે ઓલો હું ઉપર આપણે જોઈને તા આવડે એમ તું દેખાય નાને એમ તું શું કહેવાય તમે એકવાર જોજો આમ આગો પવન સરખો આમ ફરતો હોય ને તો આમ જોજો એકવાર કે હા આવડે એમ તું આમ સાઈડમાં દેખાતું પણ પાસે આવીને એકવાર જોઈ તો એમ થાય કે મોટા ટોપ છે એમ કા માતાજીનું મંદિર છે કાં આયા મૂળ થઈ જાય તો ફ્રેન્ડ જો અમે તો મોટા મોટા લાંબા લાંબા પાખડા પડ્યા હવે જ્યાં અમે જવા નથી જતા કારણ કે અમારે પછી ઘરે જવાનું મોડું થઈ જાય તો હવે અમે જ્યાં જવા નથી જતા ધીમે ધીમે ઘર ભેગા થઈ જાય કા હાલો ક્યારે હાલવા મળીએ હવે જો અમારા મિતુભાઈ ને બહુ ઘર યાદ આવે જો બિહાઈન્ડ બાઈક હોય અમારે તો આ સિક્યુરિટી વાળા દાદા છે આ ગાડી ચેક કરવા આવે કાયમ ગાડી ચેક તો કરવી જ પડે ગમે એની કા દાદા ને હવે અમે બધા બે ગયા તો આમાં ગાડી મેકી દીધી અહીંયા બે ભાઈબંધને કંઈક કામ છે એટલે ગાડી એને આપી દીધી એટલે ઘેરથી બહાર જાય એટલે ચેક કરવામાં આવે કલાકો કેવાય મીતું મમ્મી બેહાડી દીધા આપણી લક્ઝરી રહી હા અમારી લક્ઝરી છે કે આ મીઠું ગાડીમાં તો અરે બે આમાં ઘરે બેહવામાં હોય ને તો ફ્રેન્ડ જો આપણે તો આપણા મુકામે આવી ગયા છીએ બધી હેરી ફેરીને થાકી ગયા હવે પૂરું થઈ ગયું અને હવે તો બાયુને હમણાં લુગડા બુગડા ચેન્જ કરે ને હમણાં રોટલાની બાટી બોલાય છે રોટલા બનાવવા દોય ને ખાવું હું બધાય હાંજે હવે જા લુગડા બદલાવાની શું કહેવાય આપણે ઓલામાં આવી જાવ પાછા હમણાં હતા એવા વેહમાં પાછા આવી જાય હમણાં તો એમાં તો હોય ને હતા ને એમાં આયા કઈ શું કહેવાય આપણે હાડી પહેરવાની ન હોય આયા સહી ત્યાં લગીને ડ્રેસ પહેરવાનો પછી ગામડે તો આપણે હાડી જ પહેરવાની છે કા તો જો આજનો દિવસ અમારે આવે રહ્યો તો બહુ આમ ફરવાની મજા આવી ને એમ શું કે આજ તો બહુ જ મજા આવી ગઈ ને એકવાર તમે પણ જાજો તો આમાં મનને શાંતિ થાય ને બહુ મજા આવશે તો હવે આ વિડીયો પણ આપણે અહીંયા એન્ડમાં દઈ દઈએ તો આજનો વિડીયો આયા સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ.